ચોખ્ખી રાખીએ, ગંધાઈ કેટલું ત્યાં પાણી જો આવે ને ત્યારે આખું ઉભરાય. અમે પોતે જવા વાળા માણસ, અમે ગંધાયું એટલે જ મેં પેલા ભાઈને કાલે રાત્રે પૂછ્યું કે ભાઈ આ કમ્પ્લેન કરી કે નહીં, તો 4-5 વાર કમ્પ્લેન કરી ચૂકી એમ કે. અમે લોકો હું જોવા આવતા છે કે ગામમાં હું થાય કે કોઈ આવવું જોઈએ ને, એ લોકો નાના પોયરાને લઈને કઈ વારા પકડ આ બારને બંધ રાખવા પડે. અમાર ગંદકી ફાટે અને પછી પોયરા માંડા પડે એ લોકોને તો કોઈ. વલસાડ શહેરનો ખાસ વિસ્તાર મુશ્કેલીમાં એસડીપીઆઈને લગાવે છે પુકાર. વલસાડના કરીમનગર વિસ્તારની કમ્પાઉન્ડ વોલની બાજુમાં આવેલ રસ્તો જેની બીજી બાજુ ધોબી તળાવ વિસ્તાર લાવેલ છે. તે રસ્તા પર 1.5 મહિનાથી ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું હતું અને ધોબી તળાવના રહેવાસીઓના ઘર પાસે પ્રસરી રહ્યું હતું, જેથી ખૂબ જ દુર્ગંધના કારણે તેઓને અને તેમના બાળકોના સ્વાસ્થ્યને કોઈ ખરાબ અસર ન થાય તે માટે રહેવાસીઓએ ગોલ્ડ કોઈન ન્યૂઝના પત્રકાર હમીદ શેખને મળી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખને આ સમસ્યાની જાણ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ હમીદ શેખે મુખ્તાર શેખને આ ગંભીર સમસ્યાની જાણ કરતા મુખ્તાર શેખ સવારના સમયે રહેવાસીઓની મુલાકાત લેવા માટે ગયા હતા અને ભેગા થયેલ રહેવાસીઓની સમસ્યાઓ સાંભળી હતી અને રહેવાસીઓને બાહેધરી આપી કે આ સમસ્યાનું હું મારી જવાબદારીએ મારી ફરજ સમજી આ કામ કરાવી દઈશ, તમે બેફિકર રહો એમ કહી મુખ્તાર શેખે નગરપાલિકાની ડ્રેનેજ શાખામાં જાણ કરતાની સાથે બીજા જ દિવસે ડ્રેનેજ શાખાની ટીમ વહેલી સવારના સમયે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને પૂરેપૂરું સમારકામ કરી રહેવાસીઓને રાહત કરી આપી હતી, જે બદલ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રમુખે નગરપાલિકાની ડ્રેનેજ શાખા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. મારી જવાબદારી મારી ફરજ સમજીને હું આ કામ કરાવીશ. બેફિકર રહો. સારું પાણી હોય ને તો અમે કઈ નહીં, આનો કેટલું ખરાબ. હવે પાણી આવે ને તો તમે અહીંયા આવીને જોવો, ये पूरा यहाँ तक आ जाता है, पूरा यहाँ तक आ जाता है અચાનક આમ પૂરા બી અચાનક નીકળી આવ્યો ને डायरेक्ट. हाँ ગામમાંથી નહીં લઈ જાય એ લોકોને બી પેલું ખરાબ લાગે. કોઈ અચાનક નીકળે તો બધું પૂરું ફૂટી જ જાય ને. લોકોને આ પોયરું નાલા તો કેટલોક વાર વારા પછવાડી રાખીએ, ગંધાઈ કેટલું ત્યાં પાણી જો આવે ને ત્યારે આખું ઉભરાય. નાના પોયરાને લઈને કઈ વારા પકડ આ બારને બંધ રાખવા પડે. અમાર ગંદકી ફાટે અને પછી પોયરા માંડા પડે. કઈ પ્રકારની સમસ્યા હતી ને એનું નિરાકરણ કેવી રીતના આવ્યું એ બાબતે આપે જણાવો. મુખ્તારભાઈને કમ્પ્લેન કરી રીતે એ લોકો અમારું આજે કામ પૂર્ણ કર્યું છે. કેટલા દિવસમાં મુખ્તારભાઈ કરી આપ્યા તમને? 1 દિવસમાં અમને આ કામ અમને કરી આપ્યું છે. બધી ગંદકી સાફ થઈ ગઈ છે એટલે એમનો આભાર. 4-5 દિવસથી અમે એટલા હેરાન થતા હતા. હવે નાના છોકરા માંડા પડે તો અમે ક્યાં લઈને દોડવાના? પાણીની સમસ્યા કે આટલું ગંદુ પાણી આવે તો કોણ તેનો જવાબદાર રહેવાનો? અમારા નાના છોકરા આજે અમારું અઠવાડિયાથી ઘર બંધ હતું તો આજે અમે અમારું બારનું ખોલ્યું છે. તેમનો થેન્ક યુ. તમે શું કહેવા માંગો બેન? એટલા દિવસે મહિનો થયા ચોકઅપ થયું કોઈ. આ મુખ્તારભાઈને કમ્પ્લેન કરી રીતે અમારું કામ આજે પૂર્ણ કરી આપ્યું છે 1 જ દિવસમાં. મુખ્તારભાઈ આજરોજ કયા માટે તમે અહીંયા આવ્યા હતા? આજે 2 દિવસ અગાઉ મને જાણ કરવામાં આવી હતી કે અહીંયા કરીમનગરની જે એક વોલ છે તેના બાજુના વિસ્તારમાં ડ્રેનેજનું ખૂબ જ પાણી ઉભરાઈ રહ્યું છે, જેના કારણે ઘણા મહિનાઓથી રહેવાસીઓની હાલત ખૂબ જ ત્રાહિત છે અને ખૂબ જ કફોડી બની હતી, જેના કારણે રહેવાસીઓ ખૂબ હેરાન થયા હતા અને ઘરના બારી દરવાજા બંધ કરીને કે બાળકોના સ્વાસ્થ્ય પર એની કોઈ અસર ના પડે, જે કારણે રહેવાસીઓએ ખૂબ ત્રાસ ભોગ્યા બાદ મને આ વસ્તુની જાણ કરતાની સાથે હું તાત્કાલિક ધોરણે અહીંયા આવીને એકવાર જોઈ ગયો. ત્યારે હું જોઈ અહીંયાની હાલત તો એટલી મોટી માત્રામાં ડ્રેનેજનું પાણી ઉભરાતું હતું કે અહીંયાથી જો કોઈ ગાડી પસાર થાય તો શાયદ આ ગાડીનું ટાયરથી જે પાણી જે પણ ઉછળતું હોય તે પાણી આ લોકોના ઘરમાં ઉડે, એટલી ખરાબ શક્યતા હતી. તે છતાં મેં આ કામનું આ લોકોને અહીંયા આવીને સોલ્યુશન બાબતે એક બાંયધરી આપી હતી કે આ કામ હું કરાવી દઈશ, એટલી બાંયધરી મેં આપી હતી, જે બાંયધરી મેં આજે પૂરી કરી છે. અને નગરપાલિકાની ટીમ આજે સવારે આવીને આ જે પણ ડ્રેનેજનું કામ હતું, જે ચોકઅપ હતું, જે ચોકઅપ કાઢીને ડ્રેનેજ કામ કમ્પ્લીટ કરી ગઈ છે, જે બદલ હું નગરપાલિકાની ડ્રેનેજ શાખા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળ પણ અહીંયાના રહેવાસીને હું નિવેદન કરું છું કે આગળ જતા પણ મારા લાયક કંઈ કામ હશે તો હું હંમેશા હાજર રહીશ.